વાતાવરણમાં સર્જાયેલા અસંતુલનને કારણે ખેડૂતોની દશા બેઠી। દક્ષિણ ગુજરાતમાં કેરી અને શાકભાજીના પાકમાં થયું છે મોટું નુકસાન। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ અને ઠંડી વધતા બાગાયતી પાકો સાથે સંકળાયેલા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે। ખાસ તો આંબા, ચીકુ, શાકભાજીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે। આંબા પર આવેલ મોર ખરી ગયા, ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ છે। જે ગાઢ ધુમ્મસ હોય અને એના કારણે જે પાકો ઉપર એની વિપરીત અસર થાય, તેમાં દક્ષિણ ગુજરાતમાં અને નવસારી જિલ્લાનો મુખ્ય જે ફળોનો રાજા કેરીનો પાક, એને વિપરીત અસર જોવાની। જો આગામી દિવસમાં આવી પરિસ્થિતિ યથાવત રહી તો કેરી સહિતના શાકભાજીનો સંપૂર્ણ પાક નષ્ટ થવાના એંધાણ। ત્યારે કૃષિ વૈજ્ઞાનિક પણ ખેડૂતને અપીલ કરી રહ્યા છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલી ગાઈડલાઈન મુજબ પગલાં લો। જે કંઈ ફૂગ આવે તો એના માટે ભલામણ કરવામાં આવેલી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો,